નામથી આખો આ વિવાદ સર્જાયો તેવા અનુપમ સ્વામી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને તેમને આખા આ બાબતોને લઈને સીધા સવાલો હવે તેમને પણ કરીએ. સ્વામી, સૌથી પહેલાં સ્વાગત છે. સવાલ એ થઈ રહ્યો છે કે જે આપે નિવેદન આપ્યું, શું મતલબ શું કાઢી શકાય? આ નિવેદન તમે આપ્યું કેમ? જે વિડીયોમાં વાત કરી છે એનો કોઈ કટ કરી અને જો ટૂંકું વિચારવામાં આવશે તો કદાચ ખોટું લાગશે, પણ આ નિવેદન છે એ આખા વિડીયોને સાંભળવાથી પૂરેપૂરું સમજાશે. અને વાત કરીએ તો વાસનાના પૂજારીઓના દિવસો અથવા તો નવરાત્રિ, પણ આ કોઈ પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ ઉપર કે તહેવાર ઉપર આપણે આ આક્ષેપ નહીં કરતા અને ટિપ્પણી નહીં કરતા, પણ જો સમાજની અંદર શક્ય હોય આવું જો થતું હશે તો એના ઉપર આપણે રોકટોક કરવી જોઈએ અને એના ઉપર આપણે હાથમાં એ વાત લેવી જોઈએ અને એના ઉપર ગંભીરતાથી એક સવાલ ઊભો કરવો જોઈએ અને એનું નિરાકરણ કરવું જોઈએ. તમારા આખા નિવેદનો પણ સાંભળ્યા. તમે કહો છો તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું, પણ તમને નથી લાગતું કે જે શબ્દનો તમે પ્રયોગ કર્યો, જે નિવેદન તમે આપ્યું, એ હિન્દુઓની આસ્થા તેમાં દુભાઈ રહી છે? આવા શબ્દો શા માટે વાપરવા પડે? આમાંથી કોઈ સજ્જનોની કે ધાર્મિક લાગણી દુભાઈ એવી કોઈ વાત જ નથી. અને હું તો રિક્વેસ્ટ કરું છું કે આખો વિડીયો એકવાર જુઓ. જેને પણ લાગે કે આમાં માઇનસ પોઈન્ટ જેવું છે તો આખો વિડીયો જુઓ, કારણ કે વાતની શરૂઆત છે એ જ વાતનો એન્ડ ના હોઈ શકે. જે વાતની છેલ્લે મેં વાત કરી છે વિડીયોમાં, એ વાત ઉપર પણ ભાર મૂકવો જોઈએ અને એના ઉપર ધ્યાન દોરાવવું જોઈએ. તમે ધર્મ પર સવાલ ઉઠાવ્યો છે, તમે બહેન દીકરીઓ પર સવાલ ઉઠાવ્યો છે, તમે આખી ઉજવણીની પેટર્ન પ્રથા ઉપર તમે સવાલ કર્યો છે. તમે કહેવા માંગો છો કે તહેવારની ઉજવણી થાય છે તે ખોટી છે, તદ્દન ખોટી છે, થવું જ ના જોઈએ એવું આપ કહો છો? જો હું વાત એ સમજાવવા માંગુ છું કે અમુક વર્ષો પહેલા જે ગરબા થતા હતા, જે નવરાત્રિ ઉજવાતી હતી, જે સાચા અર્થમાં માતાજીને રાજી કરવા માટે થતું હતું, પણ હાલના સમયમાં જોઈએ તો સોશિયલ મીડિયા પર એક નાનકડો વિડીયો છે 1991 વખતનો, કે જેની અંદર આપણા વડીલો, આપણા ગ્રામના અગ્રણીઓ, ગામના લોકો ભેળા મળીને રાસ લેતા હોય, જેમાં પુરુષોનો વિભાગ એક બાજુ હોય, બહેનોનો વિભાગ એક બાજુ હોય અને બહુ સરસ અને પવિત્રતાથી, સાત્વિકતાથી રાસ ગરબા લેવાતા હોય. અને અત્યારના સમય જોઈએ તો હાલ 25 વર્ષનો ટાઈમ ગયો અથવા તો 30 વર્ષનો ટાઈમ ગયો, પણ આ દરમિયાન જોઈએ તો અત્યારના સમયમાં અને આ 2024 ચાલે છે તો શું લાગે છે કેટલો ધરખમ ફેરફાર થયો છે. જો પ્રગતિને આપણે કોઈ નુકસાનકારક નથી કહેતા, પ્રગતિ એ સારી વાત છે, પણ બદલાવ થતાં થતાં પછી મૂળ વાત ભૂલાઈ જાય અને પછી બીજા રવાડે ચડી જઈએ તો એ દૂષણરૂપ છે. બસ એને રોકવા માટેની જ મારી વાત હતી અને એ રોકવા માટેનો જ મારો મેસેજ છે. સીધો સવાલ હવે એ થઈ રહ્યો છે સ્વામીજી, જે પણ તમે નિવેદન આપ્યું, જે પણ તમે કહ્યું છે, તમારી ભૂલ છે એવું તમે સ્વીકારો છો કે હા મારી આ ભૂલ થઈ ગઈ, કે આ પ્રકારના કમસે કમ કહેવા કંઈ ગયા અને બીજું કંઈ કહેવાય ગયું કે આ પ્રકારના શબ્દ પ્રયોગ નહોતા કરવા જોઈતા હતા, એવું તમે સ્વીકારો છો? ના ના ના, આ કોઈ ભૂલ નથી અને કોઈ સંત દ્વારા કોઈ આવી એલફેલ વાત કરવામાં નથી આવી. હું પણ સમાજનો એક જાગૃત નાગરિક છું અને મેં વાત કરી છે સંપૂર્ણ સાત્વિકતાથી વાત કરેલી છે. અને તમે જો રજૂઆત એની ખરાબ કે ખોટી રીતે કરશો તો એ ભૂલ તમારી હોઈ શકે, મારી નથી. રજૂઆત કરવાની ક્યાં વાત છે સ્વામીજી? જે તમે કહ્યું છે અમે રજૂ કરી રહ્યા છે, તમારા શબ્દો તમારી જ બાઇટ સંભળાવી રહ્યા છે કે જે તમે કહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે તમે કેમ કહો છો કે હા નથી અમારી કોઈ ભૂલ, હું મારા નિવેદન પર અડગ છું. જે આ પહેલા નિવેદનો અનેક વખત તમારા જ સંપ્રદાયના સંતો આપી ચૂક્યા છે, હિન્દુ ધર્મ પર પ્રહાર કરી ચૂક્યા છે, તમે પણ એ તો કરી રહ્યા છો. અને કેવળ આ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સાધુ તરીકે વાત નથી કરતો, પણ હું એક સમાજના જાગૃત નાગરિક તરીકે વાત કરું છું. મારી વાત જો સારી હોય, યોગ્ય હોય તો એનો સ્વીકાર કરવામાં આવે, નહીંતર ઇગ્નોર કરવામાં આવે. પણ આમાં પર્ટિક્યુલર કોઈ સંપ્રદાય ઉપર વાત કરો તો એ બરાબર ના કહેવાય. તમે પણ ધર્મ જગતમાંથી આવતા હશો અને તમે પણ સજ્જન છો અને તમે પણ સમજુ છો. એ સૌથી પહેલાં તો આપણે વ્યક્તિગત છીએ, એક નાગરિક છીએ, જાગૃત નાગરિક તરીકે તમને નથી લાગતું કે તમારા શબ્દ પ્રયોગથી આપણા જ ધર્મની, આ જ સનાતન ધર્મની લાગણી દુભાઈ છે? જે શબ્દ પ્રયોગ કર્યો છે લાગણીને ઠેસ પહોંચી છે, નથી લાગતું આપને? ના ના, આમાં લાગણી દુભાઈ એવી કોઈ વાત જ નથી. મેં તો વાત એ કરી છે કે માતાજીનું પર્વ છે તો માતાજીની ભક્તિ થવી જોઈએ, માતાજીની સેવા અને એમની અર્ચના, એમની આરતી થવી જોઈએ. મેં તો વિડીયોમાં આગળ એ પણ વાત કરી છે કે એક આરતી કે બે આરતી નહીં, 5 આરતી થવી જોઈએ. લો
તો આના પર કેમ કોઈ વાત નથી કરી? ટૂંકા વસ્ત્રો પહેરીને નવરાત્રી કેમ્પસમાં ન આવવું જોઈએ તો એ વાતની કેમ કોઈ ચર્ચા કરતું નથી? અથવા તો ખરાબ વસ્તુઓ જે કેમ્પસથી બહાર ઈંડા કે મટન કે અથવા તો ખરાબ વ્યસનો જે આપણે કહી શકીએ કેફી પદાર્થો એ વેચાતા હોય છે તો એના ઉપર રોકટોક થવી જોઈએ, તો એના ઉપર કેમ કોઈ ચર્ચા નથી કરતા? પણ એક શબ્દને પકડીને જો તમે ચાલો તો તમે રસ્તો ભૂલ્યા છો અને સમાજને ખરાબ માર્ગે દોરી રહ્યા છો. પણ તમને નથી લાગતું સ્વામી કે આ પ્રકારના શબ્દ પ્રયોગ, આ પ્રકારના નિવેદન એ આપણા જ ધર્મને એટલે કે હિન્દુ ધર્મને, સનાતન ધર્મને એક ડેન્ટ પહોંચાડે છે? કારણ કે એક બીજા પ્લેટફોર્મ પણ એવા છે, આપને આટલી ચિંતા હતી તો બીજા પ્લેટફોર્મ પર તમે મૂકી શકતા હતા કે આ પ્રકારનું થઈ રહ્યું છે, કમસે કમ કંઈક સોલ્યુશન આવી જાત. આ રીતે ઓપન તમારે એ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવાની તમારે જરૂર પડી. અચાનક તમને આવું શા માટે થયું? હું એમ વાત કરું છું, નવરાત્રી ગરબા કેમ્પસની અંદર જો ખરાબ વસ્તુઓ ખવાતી હશે તો મારી દ્રષ્ટિએ નવરાત્રી નહીં લવરાત્રી છે. જો અયોગ્ય પહેરવેશ કેમ્પસની અંદર એન્ટ્રી કરશે તો મારી દ્રષ્ટિએ નવરાત્રી નહીં પણ લવરાત્રી છે. જો માતાજીના ભજનો કે ગરબા કે કીર્તનો કે પદો સિવાય ઇતર બોલિવૂડ સોંગ કે ગુજરાતી ખરાબ વસ્તુઓ વાગતી હશે તો ખરેખર નવરાત્રી નહીં પણ લવરાત્રી હશે. તો એના માટે તમે પોતે અરીસો બતાવો છો, તમે ધર્મની વાત કરો છો, સંપ્રદાયની વાત કરો છો, તો આને કેવી રીતે દૂર કરાય એ બાબતને લઈને તમારે થોડુંક અહીંયા મનોમંથન કરવાની જરૂર હતી, ના કે આ પ્રકારનો બફાટ કરવાની જરૂર હતી. છેલ્લો સવાલ, તમે નિવેદન પાછું લો છો ખરા? બહેન દીકરીઓ જે વિશે તમે કહ્યું છે, તમે માફી માગશો? જો ખરેખર ધર્મજગતમાંથી આવનારા હશે ને એ આ વાતને સિરિયસલી લઈ શકશે કે પોલીસ કર્મીઓ કે ગુજરાત ગવર્મેન્ટ છે એ શરીરથી સુરક્ષા કરશે, ચાલો હે ને, પણ મનથી જે બગાડ થશે તો એનું ધ્યાન કોણ રાખવા જશે ને એની જવાબદારી કોણ લેશે? બસ મારો આટલો જ મુદ્દો છે. બહુ ડીપ વાત છે, સમજાયને વંદન, ન સમજાયને અભિનંદન. બાકી મારો વિરોધ નથી અને હું તો એમ કહું છું કે માતાજીની ભક્તિ 9 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી અને અનુષ્ઠાન કરી અને ફલાહાર કરીને જો કરવામાં આવે અને સ્તોત્ર ઇત્યાદિથી, આરતી ઇત્યાદિથી કરવામાં જો આવે તો માતાજી અવશ્ય આપણા પર પ્રસન્ન થાય. અને મારી એ જ માંગ છે કે એક આરતીને બદલે 5 આરતી કરો અને ગરબાની અંદર સારા કીર્તનો ગવાય, બસ એવી મારી માંગણી છે. બિલકુલ. અને નવરાત્રિની તમને પણ અભિનંદન. આ જ પ્રકારના ધર્મનો પ્રચાર સારી રીતે કરતા રહો, જેથી લોકો પણ ક્યાંક ભટક્યા છે તો મેઇન સ્ટ્રીમમાં આવી જાય. એ આપની પણ એટલી જવાબદારી છે. આભાર સ્વામીજી, અમારી સાથે ચર્ચા કરી તે બદલ. તો આસ્થાનું અપમાન થઈ રહ્યું છે એ પ્રકારની વાત સ્વામિનારાયણ સંપ્રદાયના એક સંત દ્વારા કરવામાં આવી છે. રિએક્શન્સ બધા અલગ અલગ આવી રહ્યા છે. સનાતન ધર્મ સાથે જોડાયેલા જે જ્યોતિનાથ મહારાજ છે તેઓ પણ પોતાની વાત રજૂ કરી રહ્યા છે.